શાળામાં વિદ્યાર્થીની છેડતીનો જે કેસ સામે આવ્યો હતો તેમાં એબીવીપી દ્વારા જમાલપુર સરકારી શાળામાં વિરોધ કરવામાં આવ્યો। લંપટ શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી। સ્કૂલ દ્વારા ગેટ ન ખોલાતા એબીવીપી દ્વારા હલ્લાબોલ કરવામાં આવી। પોલીસ દ્વારા એબીવીપીના કાર્યકરોને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। છેડતીના કેસમાં પોલીસ ફરિયાદ નોંધવા એબીવીપી દ્વારા માંગ કરાઈ છે। जमालपुर विद्यार्थिनी जे स्कूल शिक्षक द्वारा छेड़ती करवामां आवी। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन संचालित आ स्कूल अंदर आज छेड़ती घटना सामे आवी त्यारे एबीवीपी द्वारा अत्यारे हाल स्कूल खाते पहोंचीने विरोध करवामां आवी रह्यो छे। आ जे घटना छे तेने लईने कड़कमां कड़क कार्यवाहीनी मांग साथे जमालपुरनी जे आ सरकारी शाळा छे तेमां अत्यारे हाल मोटी संख्यामां एबीवीपीना कार्यकर्ताओ एकठा थईने विरोध करता जोवा मळी रह्या छे। શું કહેશો આપ જે અત્યારે આવ્યા છો, શું માંગ છો? આજે જમાલપુરની શાળા નંબર 11 ની અંદર જે એક શિક્ષક દ્વારા જે 13 વર્ષની માત્ર 13 વર્ષની બાળકીઓ પર દુષ્કર્મ કરવાની જે ફરિયાદ સામે આવી છે એ વિદ્યાર્થી પરિષદને ધ્યાનમાં આવતા જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શાળાનો ઘેરાવો કરી અને શાળાના પ્રિન્સિપલને આવેદનપત્ર સોંપી અને માંગ કરવામાં આવે છે એ જે લંપટ શિક્ષક છે એના ઉપર એક ઉદાહરણ સેટ થાય એ પ્રકારે એના ઉપર એક કાર્યવાહી કરવામાં આવે। પ્રિન્સિપાલ જોડે નહીં પણ જે એક શિક્ષક છે એની જોડે કડક કાર્યવાહી થવી જોઈએ અને તેને અત્યારે સસ્પેન્ડ કરીને તેને અહીંયાથી બાકાત કરવું જોઈએ। બિલકુલ, તો જે રીતે અત્યારે હાલ એબીવીપી દ્વારા સ્કૂલની અંદર પહોંચીને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને જે આવેદનપત્ર આપવા માટે હાલ મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ છે અત્યારે હાલ પહોંચીને જે આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ સ્કૂલના પ્રિન્સિપલ પણ અત્યારે હાલ જે આ એબીવીપીના કાર્યકર્તાઓ જ્યારે આવેદન આપવા માટે આવી રહ્યા છે ત્યારે તેમની સાથે પણ કોઈ પણ વાતચીત કરવાનો પણ ઇનકાર કરી રહ્યા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે જ્યારે વિદ્યાર્થીની દ્વારા પહેલા પ્રિન્સિપલને ફરિયાદ કરવામાં આવી હતી કે શિક્ષક આ પ્રકારના કૃત્ય કરે છે તો કેમ તેમની સામે કાર્યવાહી ન કરવામાં આવી તેની માંગ સાથે એબીવીપી દ્વારા હાલ જમાલપુરની આ એએમસી સંચાલિત સ્કૂલની અંદર વિરોધ સાથે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।